નું પેલું સેમ કમ્પ્લીટ થઈ ગયું, એના માટે લાવ્યો તો એની હાટું ગિફ્ટ. કેમ છો ફેમિલી? તો સવારે કારખાને પહોંચી ગયો તો ને લાઈટ નથી, બધા બેઠા હતા આડાવાળા. અડધા કારીગર બહાર બેઠા હતા, અડધા કારીગર અંદર બેઠા હતા. તો આ કાળઝાળ ગરમી ને એમાં લાઈટ નહીં, ગરમી બહુ થાય છે. મને નથી લાગતું કે હવે લાઈટ આવશે તો બેહીને કઈ ફાયદો નથી. હેઠો આંટો મારો સૂત્રો થી એવી ખબર પડી છે કે લાઈટ તો આજ આવવાની છે, અને તો અહીંયા બેહીને કઈ ફાયદો નથી. તો આજનું કામ હું તમને બતાવી દઉં. એટલું કામ થયું છે ને હવે જવાનું છે ઘરે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો ઉદાને કીધું મેં કે હાલ તું મને મૂકી દે કપડાની દુકાને, મારી બેન હાટું મારે કપડા લેવા છે. ઉદો મને દુકાને ઉતારીને એ નીકળી ગયો. હવે હું કપડા લઈને આવતો રહ્યો પાછો બારો. પછી તો હું મારા કાકાના છોકરો ને ત્રણે નીકળી ગયો ખરા તડકાના ઘર બાજુ. રખત નથી થમાતો. આજ તો ગિફ્ટ આપી જ દેવી છે, જોયું આજે એનું કેવું રિએક્શન આવશે. હાલે છોટે તારે માટે ગિફ્ટ લાવ્યો છો, ફટાફટ ખોલીને ખાલ. એના મોઢા ઉપર ખુશી તો જોવો કેવી ખુશી થાય છે. એને કપડાની જોડ લાવ્યો, એક પેન્ટ લાવ્યો ને એક ટી શર્ટ લાવ્યો. તમને નથી લાગતો આ ટી શર્ટ થોડુંક મોટું આવી ગયું એવું? મારા બેન ને માપનું તો છે જ નહીં આવડું આ ટી શર્ટ. હુડ તારી હાટો ગિફ્ટ લાવું એ તો હું મારી હાટો લાવ્યો છું. આપડે વેરવાનું છે. આ તો તને ખાલી મજાક મસ્તી તારી રે કરી હતી.